નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો કરીએ છીએ. ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટે એ મિત્રો આપણા હંમેશના પ્રયત્નો રહ્યા છે. ત્યારે દિવસે આ ખેતીની અંદર જે છે એ ખર્ચ ઘટાડવા માટે જે આપણે ભલામણ કરતા હોઈએ છીએ અને એ ભલામણના ભાગરૂપે જે ખેડૂત મિત્રોને જે બેનિફિટ થઈ રહ્યો છે, ફાયદો થયો છે, એવા તમારે એક પ્રગતિશીલ ખેડૂત કે જેઓની ખેતી જે છે એ જોવા જેવી ખેતી છે અને એમણે જે છે નવા કહેવાય કે અખતરાઓ નુસ્ખાઓ કરી નવો પાક જે છે એ પણ ડેવલપ કરવામાં ઘણી વખત જે છે એમણે અખતરાઓ કર્યા છે. જેમ કે ઉનાળુ સોયાબીન એ સૌપ્રથમ જે છે એ કોઈ ખેડૂત મિત્રોએ ઉનાળુ સોયાબીન નહોતા ત્યારે અમારા ખેડૂત મિત્રોએ ઉનાળુ સોયાબીન કરેલા. લીંબુ જે છે એ આ પાંચાળ વિસ્તારની અંદર લગભગ મોટા ભાગના વિસ્તારમાં નથી, ઓછા છે. હરગવાની ખેતી તો પણ જે છે એમની સરસ મજાની હોય. એવી રીતના એની મગફળી ને કપાસમાં તો એની માસ્ટરી છે જ. સાથે સાથે કાળું બી, ડુંગળીનું કાળું બી એ ખૂબ મોટા પ્રમાણની અંદર જે છે તૈયાર કરે છે. ત્યારે એમણે જે છે એ કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટનો ઉપયોગ કરી અને એમને કેવી રીતનો ફાયદો થયો, એમને આવી માહિતી ક્યાંથી મળી? જે આપણે ભલામણ કરીએ છીએ હાલ ખેડૂત મિત્રો માટે, જે ખાતર હેડવા માટે અથવા ખેતરની અંદર જે છે એ આપણે ઘણા બધા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કિસાન સફર દ્વારા કરી કે તમારો જે કાંઈ કૂસો હોય, જે કાંઈ ડાળખાઓ છે, જે કાંઈ વનસ્પતિના પાંદડાઓ છે અથવા તો આપણું જે ઘઉંનું પરાળ છે આ તમે હળગાવો નહીં પણ એને હેડવી નાખો. એના માટે આપણે ઘણી વખત જે છે ખેડૂતોને કીધું છે. ત્યારે આ હેડવાની કામગીરી જે છે એ મિત્રો અમે જે કેઝન માઇક્રોબ્સની જે ભલામણ કરી છે અને આ કેઝન માઇક્રોબ્સનું કેવું પરિણામ મળ્યું છે એ આપણે ભાઈ પાસેથી જાણીએ. સૌપ્રથમ અમારા ભાઈનો પરિચય લઈને ત્યારબાદ જે છે મિત્રો આપણે આગળ વધીએ. આપનું પૂરેપૂરું નામ? મારું નામ દેવચંદભાઈ કલ્યાણભાઈ ગૌદાની, ગામ આંબરડી, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર દેશો? 96 013 99 620. હવે દેવસનભાઈ, તમે જે છે એ આ ખાતર હેડવાની માહિતી તમને ક્યાંથી મળી હતી અને તમે એનો ઉપયોગ કેવી રીતનો કર્યો છે અને એ વાપર્યા પછી તમને કેવું લાગ્યું છે અને આ શા માટે વાપરવું જોઈએ એવું તમારું માનવું? એમાં એવું હતું, મારે ગયા વર્ષે કપાસ હતો, બરાબર. દિવાળી માટે કપાસનું ઝીંડું હળ્યું ને એટલે મેં કીધું આના ટાઈમે કાઢી નાખ્યું. બરાબર. એટલે કાઢી નાખ્યો પછી ગણતરી જીરુંની હતી, જીરું વાવવાની. એટલે જીરું વાવું મેં આટલો કટિંગ કરીને આ કૂસો જમીનમાં નાખીશ તો કદાચ જીરાને ફૂગ લાગશે તો તકલીફ પડશે. એટલે મેં ટ્રેક્ટર પડખે આંકી ગયો, શેડ રાલ્યો જતો હતો, સીધી લારી ભરાતી હતી. બરાબર. એટલે 14 વીઘામાંથી ના હોળ લારીના દાંડિયા સુધી કઠોળા ભરાણા. એટલે મેં એનો ઢગલો કરી દીધો. બરાબર. પછી મેં આવો ઢગલો તો કર્યો પણ આને એકદમ હેડવું હોય શું કરવું જોઈએ? પછી આ ખાતર હેડવાના બેક્ટેરિયા ડોક્ટરના છે કંઈક કેઝન માઇક્રો અશોક શાહના. હા, અશોકભાઈ શાહના. એટલે એના મેં એ વિડીયો જેનો જોયો તો એનો ગૌશાળા છે અને એવું બધું. હા, એમાં મેં પછી અહીંયા ત્રિશોળ એગ્રો મેં કીધું પૂછી જો એ મળી જાય તો ત્રિશોળ એગ્રો મેં પૂછ્યું એટલે મને આ મળી જતા. તો પછી હું અહીંયા એ બેક્ટેરિયા લઈ ગયો તો ને એ ખાતરમાંથી નાખ્યા તો 2 મહિના થયા. એટલે એક તો જે કટિંગ મેં હાંઠીઓને કર્યું એ લીલું હતું, એમાં આ બેક્ટેરિયામાંથી નાખ્યા. બેક્ટેરિયા એટલે એ 3 મહિના 3-4 મહિના હવે દિવાળી ગઈ એમ થઈ ગયું. પણ હાવ એટલે હાવ આમ ખાતર થઈ ગયું એકદમ. જેને કહેવાય કે જમીનમાં એ ખાતર નાખો તો ક્યાંય નડવાનો પ્રશ્ન ન આવે. હવે કૂસો ન રહ્યો ને એટલે બરાબર. મને બહુ સારું લાગ્યું ને એ માનો ને હોળ કઠોળ હતું એમાં ઓછામાં ઓછું મેં 10 કિલો જેવું નાખેલું. બરોબર છે. 10 કિલો જેવો ઉપયોગ કર્યો હતો. પછી હમણાં હરગવો હતો તો હરગવાનું મેં બધું કટિંગ કર્યું શેડરથી. બરોબર. હરગવાનું કટિંગ? હા, એ ડાળખા જે હતા ને એનું મેં કટિંગ કર્યું. કટિંગ કર્યું એટલે એ માલે ખૂબ ઢગલા માટે બહાર નીકળ્યો કૂસો. હા, બરાબર. પછી મેં આને કંઈક નિકાલ તો કરવો જો. પછી લીંબુડીના થળીએ એમના 4-5 તગારા ભરી આમ ફરતી ગાદી કરી દીધી. બધા જ મલ્સિંગ જેમ? હા, મલ્સિંગ વડે ગાદી કરી દીધી. ગાદી કરીને પછી એમાં મોટી આ બેક્ટેરિયા નાખ્યા. કેઝન માઇક્રોબ્સ એમાં ઓલા ઉપર નાખ્યા. માથે મોટી નાખ્યા અને પછી એમાં માથે ધૂળ નાખી દીધી 4-5 તગારા અને ઢાંકી દીધું. બરાબર. એક તો 2 વાતના ફાયદા થાય. એક તો આ નાખ્યું એટલે આ કૂસો એકદમ હળશે. હા, બરાબર. બીજું એમાં જે ગાદી થઈ છે એટલે ખડ ઉગવાનો પ્રશ્ન નહીં થાય. બરાબર. એટલે
કેટલા વીઘા લીંબુમાં આવી રીતનું કર્યું? એ 500 થળિયા લીંબુના છે. 500 થળિયાની અંદર એ દરેક બધામાં જે છે હરગવાનો કૂસો નાખી દીધો, કૂસો નાખી દીધો અને મલ્સિંગ કરી દીધું, અને હારવાર કેઝન માઇક્રોબ્સ નાખી હા, દીધું. માઇક્રો અને કેઝન માઇક્રોબ્સ નાખ્યાનો કેટલો સમય થયો? એનો મનો ને જે આ 1.5 મહિનો હમણાં જે કટિંગ થયું આનું તો હરગવાનું હમણાં હરગવા. હા. અને ઓલું જે પહેલા નાખ્યું હતું જે હાંઠીઓનું કટિંગ હતું, ઉથરેટી કરી હતી, હા, હા. એ તો બધું ખાતર થઈ ગયું અત્યારે. હાવ એટલે હાવ અને આમાં હું અત્યારે અસર દેખાય કઈ જોયું છે? આ લીંબુડામાં નાખ્યું ને એમાં ફેરફાર કાંઈ નાખ્યું એટલે આમ બી મેં આમ જોયું તો બધું આમ હળવા મળી ગયું છે, અને હળી જાય જે દિવાળી આવતા આનું હાવ એટલે હાવ ખાતર થઈ જશે એકદમ. હા, બરાબર. મારે દેશી ખાતર જે અમે લીંબુડીને ગોળ કરીને જે નાખવું પડે નોરતામાં, એને ટ્રીટમેન્ટ દેવી પડે મૂળ તોડવાની, એ સમય આવતા આ કુસો હાવ હળીને ખાતર થઈ જાય અત્યારે. હા, એટલે ટૂંકમાં ખાતર હેડવામાં આવડવા તમને આ કુસો હેડવામાં ઉત્તમ બેક્ટેરિયા હારા મારા. હા, કુસો હેરવામાં સરસ. મિત્રો આપણે જે છે એ ખાતરની ઉછરેટીમાં પણ ખેડૂત મિત્રોને ભલામણ કરી છે કે ભાઈ તમારા ખાતરની ઉછરેટીમાં પણ આનો તમે ઉપયોગ કરો. પણ હવે બધાએ ખાતર તો નાખી દીધું છે, ઘણા બધા જે છે ઉછરેટી કર્યા વગરનું એમના ઉકળા હોય કે સીધા જ નાખી દીધા. કાસું ખાતર જમીનમાં નાખવાથી કાંઈ ફાયદો નથી થતો. ખરેખર છે ખાતરની મારી પાસે જે ગરમી હોય એ નીકળી જાય, ખાતર કોવાય ઓલું હોય તો જ જમીનમાં એનો ફાયદો મોટો મળે. પણ હવે હું દેવસનભાઈ એ પૂછું છું કે ખેડૂતો એ ખાતર નાખી દીધું છે, દાખલા તરીકે દેશી ખાતર ને એવું, તો ચોમાસું આવે ત્યારે જે તાત્કાલિક તો હેડવાનું નથી, એને સમય લાગે. તો આ કેઝન માઇક્રોબ જે છે 2.5 વીઘાની ભલામણ છે, 2.5 વીઘે 5 કિલો એ એમને ઉડાડી દે તો એ ઓલું છે એકર. તો આ જે કૂસો ને એવું હોય હેડવામાં મદદ કરશે ખરું? તમને શું લાગે? મદદ તો કરે જ ને, કારણ કે કૂસો હેડવાનું જ કામ છે આનું. એમ ને? હા, જમીનમાં માટી ભળવાની એટલે હળવાનું છે એકદમ જ. સરસ. એટલે કે એમનામ પડ્યું રહે તો આપણે પછી હાથી આંકવામાં ના તેની બધી જગ્યાએ નડવાનું. એની સરખામણીમાં જો આનો ઉપયોગ કરી દેશે તો મહિનામાં તો બધું જે છે ખાતરને ખાતર જેવું કરી દેશે એમ. ખાતર હેડવી નાખે, જેટલું ખાતર હડે એટલો છોડનો વિકાસ થવાનો. ત્યારે મિત્રો આ કેઝન માઇક્રોબ જે હેડવાની ક્રિયા તો સારામાં સારી કરે જ છે, સાથે સાથે છોડનો વિકાસ જે છે એ સારામાં સારો કરે છે. એનો જે છે એ કહેવાય કે એની અંદર તમામ પ્રકારના બેક્ટેરિયા, એમાં ટાઇકોડર્મા આવી જાય, બેવરિયા આવી જાય, સુડોમોનાસ આવી જાય, બેસિલસ થુરેન્સિસ આવી જાય, વર્ટિસિલિયમ આવી જાય, માઇકોરાઇઝા જે છે એ પણ એની અંદર નાખેલા છે, જેથી કરીને છોડ જે છે એનો સંપૂર્ણ વિકાસ પણ હારવાર થાય. ખોરાક જે છે જમીનમાં બેક્ટેરિયા વધવાના છે, માત્ર હેડવાની પ્રક્રિયાના તો એક જ બેક્ટેરિયા છે, પણ આ બીજા બેક્ટેરિયા એની અંદર છે જ. પણ તો આમાં તો જે બેક્ટેરિયા તમે કીધા તો ફૂગમાં આ નાખી દો તો એ ફૂગ આવવાનો પ્રશ્ન જ નહીં રહે. હા, બરાબર છે. અત્યારે જે છે જે આપણે દાખલા તરીકે જે સફેદ ફૂગ કે કાળી ફૂગ કે એવું આવે છે, પણ જો આ શરૂઆતથી આપી દીધા પછી આવી ગયા પછી તમે નાખો તો એનો સમય લાગે, કારણ કે તરત જે છે આ મારી નો એક આનું કોલોની બનવી પડે, અને કોલોની બનવામાં એને થોડોક સમય લાગે એમ. બરાબર. અને એ આ આવી રીતનું કામ કરે છે. મિત્રો, આ વાત હતી એ કેઝન માઇક્રોબ્સની. તમે જે છે એ ખાતર જો કોઈ આ કોહવાણા વગર નાખ્યું હોય તો તમે ઝાઝામાં નહીં પણ 2.5 વીઘામાં એકવાર અખતરો કરો. પછી મારે તમને સાહેબ એ પૂછવું છે કે આને છે રાસાયણિક ખાતરની હારે ભળે કે ન ભળે? ન ભળે. ન ભળે ને? નહીં. આ ખાતર જ્યારે તમે વાપરો ત્યારે તમારે અઠવાડિયા 10 દિવસનો ગાળો રાખવાનો છે રાસાયણિક ખાતરનો. આપણે નાખીએ કે ભલામણ કરીએ કે બરાબર, પણ આપણે એવી ભલામણ કરવાની નથી. તો કે જે છે ખેડૂત મિત્રો જે છે જેઓ આ આપણે એમ કહેશું તો ઉરિયા હારી ભેળવીને નાખવાના, બરાબર, કે ડીએપી હારી ભેળવીને જ નાખશે, પણ એ નાખવાનું નથી. શું કા? તો કે અઠવાડિયું 10 દિવસ જે છે આનો ગાળો રહે તો આની અંદર જે જીવડા હોય, દાખલા તરીકે આમાં કરોડોની સંખ્યામાં જીવાણુ હોય, હવે તમે ઉરિયા કે ડીએપી હારી નાખો તો 100% જીવાત તો મરવાની, કે સૂક્ષ્મ જીવાણુ છે એ તો મરવાના. એ લાખોની સંખ્યા હોય તો એ હજારોમાં આવી જાય, કરોડોમાં હોય તો લાખોમાં આવી જાય, પણ 10 દિવસનો તમે ગાળો રાખો તો એ જે આનો જે કોલોની થાય, બરાબર, તો એ જે રાસાયણિક અસર થવાની હોય એ ઓછી થાય. મરે તો ખરા પણ એ થોડા માત્રામાં મળે એમ. તો આપણે એની હારી મિક્સ કરવાનું નથી. કોઈ પણ મિત્રો જે છે આપણે જ્યારે જૈવિક દવાઓ કોઈ પણ હોય, ઘણા બધા મિત્રો કહેતા હોય કે એમાં માઇકોરાઇઝા ના આવે, વામ આવે, એ બધું હારી ભેળવી દો, પણ ખેડૂત મિત્રો તમારે મગજ આપેલો છે, થોડીક બુદ્ધિનો ઉપયોગ કરવાનો કે જીવતા જીવડા અને આ રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડ એની હારે કોઈ મેળ કોઈ દિવસ આવે નહીં. બીજા ભલે જેમ કઈ કહેતા હોય, પણ આપણે એવો ઉપયોગ કરવાનો નથી. અઠવાડિયા 10 દિવસનો ગાળો રાખવાનો, પછી જ ઉપયોગ કરવાનો. બરાબર. તમારે જે છે એવો સમયગાળો તમારે નક્કી પહેલા કરી રાખવાનું, ભાઈ મારે આનો ઉપયોગ કરવો છે તો હું આવો થોડોક સમય પહેલા કરી નાખી એમ. દાખલા તરીકે આપણે કેઝન માઇક્રોબ છે કે ટાઇકોડર્મા છે કે આપણા જે સુડોમોનાસ છે અથવા તો EPN ની ભલામણ આપણે કરતા હોય, તો આ બધા જે જીવતા જીવડા છે ને એ બધાને આવો ગાળો તમારે રાખવાનો. હવે દાખલા તરીકે આપણે મગફળીમાં ફૂગ આવે
તો આ મગફળીમાં ઉગ્યા પછી કેટલા દિવસે નખાય આને તમે ખાતર સાથે જો વાવતા હોય મગફળી ખાતર આપણે વેલા બરાબર તો તમારે ઉગી ગયા પછી જે અઠવાડિયું 10 દિવસનો ગાળો જે રાખવાનો અને ત્યારબાદ જે છે એનો ઉપયોગ કરવાનો. રાસાયણિક ખાતર જેને નથી આપતા એ હારવાર જે છે એનો ઉપયોગ કરી શકે. બરાબર છે. પહેલા જ વરસાદ પછી 1 એકરમાં 5 કિલો 1 એકરમાં 5 કિલો. એટલે આને હેલું પાડવા માટે આને હારે કયું બીજું ભળીએ કે આ જે છે એ આપણી ભીની માટી હોય આપણી જે ભીની માટી હોય એ ઉપયોગ કરી શકો. સેન્દ્રીય ખાતર અથવા તો સાણિયું ખાતર આપણું ઘરે જે કાંઈ કોવાયેલું ખાતર હોય એની સાથે તમે મિક્સ કરી અને ઉડાડી શકો. બરાબર. પછી જે છે એ આપણા માટે જે છે એ કોઈ આપણે ઘન જીવામૃત કેવું કંઈ બનાવતા હોય કારણ કે ઘન જીવામૃત ખાતરનું આખો સ્ટોક બનાવેલો હોય તો એમની એટલે કે જૈવિક વસ્તુ કોઈ પણ હોય એની સાથે તમે મિક્સ કરીને ઉડાડી શકશો. બરાબર. એરડીનો ખોળ છે, લીંબોળીનો ખોળ છે, કરંજનો ખોળ છે, એ જીવતા જ નિહારી કારણ કે આને કાંઈક ખાવા તો જોઈએ ને એમ જીવડા જીવતા જે હોય ને તમે આપણે બધા ઘણા વખત શું કે એગ્રો વાળા ભાઈઓ હોય કે અમારી જેવા બીજા હોય કે રેતી હારી ભેળવીને નાખી દેજો ને એમ. હવે રેતીમાં આને કાંઈક આપશું તો કંઈક ખોરાક તો કંઈક ખાવા જોઈએ ને એમ. જમીનમાં જ્યાદા ભેગું તમે સીધા 10 જણ આવ્યા છો અહીંયા બરાબર તો તમે અહીંયા એકવાર આવી ગયા તમે સીધા અહીંયા આવી શકો. પણ તમે ગોતતા 3-4 જગ્યાએ આવ્યા તો તમે 4-5 જગ્યાએ પૂછવાના ત્યારે અહીંયા તમે પોગો. એમ આ જીવતા જીવડા જમીનમાં તમે સીધા નાખી દીધા બરાબર તો એ કદાચ મરી પણ જાય એને ખોરાક નહીં મળે તો પણ એને હારી તમે કાંઈક ખાવાનું આપ્યું દાખલા તરીકે ખોળ આપ્યો છે કે દાખલા તરીકે સાણિયું ખાતર આપ્યું તો એના ઉપર નપશે અને એની પ્રજાતિ ત્યાં ડેવલપ કરશે. એટલે હંમેશા જે છે જૈવિક વસ્તુ કોઈ પણ હોય એને જીવતી વસ્તુ હારી જ ભેળવી નાખવી અને કાંઈ ન હોય તો એ માટી હારી મિક્સ કરી દેવી. ભીની માટી રાખી બરાબર આપણે ઓલી કરી અને મિક્સ કરી એને ઉપયોગ કરવાનો તો એનાથી રિઝલ્ટ સારું મળશે. તમે જે છે એ આ કેઝન માઇક્રો વાપર્યું છે તો ખેડૂતોને હું ભલામણ કરું છું દેવસનભાઈ તમને શું લાગ્યું? આ વપરાય કારણ કે જો ભાવમાં સસ્તું છે. આના ભાવ શું છે? ભાવ આના કેવા છે ભાઈ? કેઝન માઇક્રોબ્સના 400 રૂપિયા 5 કિલોના 1800 રૂપિયા 25 કિલોના 1800 રૂપિયા એક બેગ આવે છે 25 કિલોની એમાં 5 બેગ આવે. આ છે ને એ ઘણું હેડવાનું કામ કરે છે તો તમે સાણિયું ખાતર અત્યારે લારી ભરીને લેવા જાઓ તો એની સામે 400 રૂપિયાનું કામ કરશે એક લારી સામે પૂછો હેડવવાનું. બરાબર છે. વધારે 1 ટન કચરો 1 કિલો નાખવાનું છે. 1 ટનમાં 1 કિલો 5 ટનનું કામ કેટલું કરશે તો ઘણું કરશે. ઘણું બધું થઈ જશે. એટલે આ વપરાય એમ. અને આ નાખશું તો મિત્રો જમીનની અંદર જે છે ને જે સૂક્ષ્મ જીવાણુઓ છે ને એને ખોરાક તો મળશે જ. કારણ કે આ આપણે નાખશું તો હેડવાની પ્રક્રિયા કરશે અને ખોરાક જે છે જમીનની અંદર જીવતા જીવડા આવડે વધારવાની સંખ્યા કરશે. ત્યારે મિત્રો આપણે આ દેવસનભાઈ અમારા પ્રગતિશીલ ખેડૂત છે ક્યારેક જે છે મિત્રો તમે આંબરડી જે છે એ આવો તો ચોક્કસ જે છે દેવસનભાઈની મુલાકાત લેવા જેવી છે. અને એમના જે છે એ ફાર્મ જે છે એ કોઈ પણ પાક વાવે હમણાં જે છે આજ તમે અહીં હું આવ્યા છો? અત્યારે હું આવ્યો છું કપાસનું બિયારણ લેવા સંદન વેરાયટી લેવા આવ્યા છે બરાબર. એટલે પછી દેવસનભાઈ કીધું હું દેવસનભાઈ છું એટલે પછી મારે હું આમ મને ઓળખાણ ત્યારે આવ્યા ત્યારે આમ ખબર ટોપી પહેરી એટલે મને નહોતી આવી પણ એ કે ભાઈ આ દેવસનભાઈ સૌ મારું નામ એટલે આંબરડીથી આવે છે. હું એને વાડીએ એક વિડીયો ઉતારેલો છે અને શેનો ઉતારેલો છે ઓલા મોગરાનો અને સોયાબીન ઉનાળો પહેલો આપણે બનાવ્યો એટલે એની ખેતી કેવી છે મને ખ્યાલ છે એટલે મેં એને કીધું તમારે સંદન જે થાય તમારે એકલું સંદન કાંઈ નહીં કરી દે પણ તમારી મહેનત જોવો છો એટલે તમારે જેટલા સંદન વાવો એટલે તમે વાવો નહીંતર બધા ખેડૂતોને બધી સંદનની આપણે ભલામણ નથી કરતા. 1-2 પેકેટ વાવવાની આપણે ભલામણ કરીએ કે પછી જે છે એની મહેનત કેવી છે એના ઉપર પણ તમારી મહેનત મેં જોઈ છે એટલે તમારે જે કંઈ વાવો હોય એ છૂટશે. આવી પણ ભલામણ આપણે મિત્રો કરી ત્યારે દેવસનભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી. આપનો મોબાઈલ નંબર ફરી વાર આપો જેથી કરીને કોઈ ખેડૂતોને તમારી પાસેથી કંઈ માહિતી મેળવી હોય તો મેળવી શકે. 96 013 99 620. મારી વાડી ખારેક છે 4થા વર્ષમાં બેઠી એમાં આવો પુષ્કળ માલ એક છોડમાં ઓછામાં ઓછો 60 કિલો જેવો માલ છે અત્યારે. મિત્રો આ જે છે ને આ આપણા માટે ખૂબ અગત્યની વાત છે કે આપણા ખેતરના શેઢા ઉપર આ વર્ષે આવો એકાદ છોડ વાવીએ. આપણે એવું નથી કહેતા કે તમે આંબા વાવો પણ એકાદો જે છે એ આવો છોડ વાવો. આ જો એટલી બધી 8 કિલો જેવી માલ છે એમ વાત કરી પુષ્કળ માલ છે અને એ વસ્તુ એવી છે ખારેક આંબો છે ને જો વાવાઝોડામાં પડી જાય વરસાદ આવે છે ફાલ એનો ખરી જાય આને આળો આ તોકતે વાવાઝોડું જો આ છોડને કાંઈ થયું નથી એટલી બધી આમ જંગલી જાત જેવી છે અને ફળ આપતી જાત છે
જ્યારે એના હાથલા ફૂટવા મળે ત્યારે એક પાવડર ચડાવવાની અને કાળજી લેવાની, બરાબર. બાકી કાંઈ કામ કરવાનું નથી. બોલો કોઈ વસ્તુ મિત્રો, કરવાની તમે જે છે એ આ વર્ષે તમારા ખેતરે એકાદ જે છે આવો ખારેકનો છોડો પણ મિત્રો વાવજો. આપણે વૃક્ષ વાવવાની વાત કરીએ છીએ ને ત્યારે આવા વૃક્ષ જે છે એ આપણા માટે ખૂબ ઉપયોગી થશે ફળ આપતું ઝાડ અને ફળ આપતું ઝાડ છે અને આપણા માટે અને ત્રીજા જ વર્ષે એમાં ફળ આપવાની શરૂઆત કરી દેશે. ત્રીજા વર્ષે આપી દે, ચોથા વર્ષે તો આ બધું પુષ્કળ આપી ખૂબ દે. સરસ મજાની વાત મિત્રો આપણને કરવા બદલ દેવસનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. ખેડૂત મિત્રો, તમને જે છે આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. આ કેઝન માઇક્રોબ્સની વધારાની માહિતી માટે કિસાન સપોર્ટનો હેલ્પલાઇન નંબર છે 78 78 26 12 30. આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકશો. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી. બરાબર છે.